શું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મળતા હજારો હાર્ટ ઇમોજીસ ખરેખર બેલેટ પેપર પર વોટમાં બદલાશે? શું મોબાઈલની સ્ક્રીન પર સિંગિંગ અને કોમેડી કરીને લાખોને રીઝવનારા આ કલાકારો ગટર રસ્તા અને પાણી જેવા જનતાના પાયાના અને ગંભીર પ્રશ્નો ઉકેલી શકશે? નેહા સુતાર ઇન્સ્ટાગ્રામ પર મિલિયન ફોલોવર્સ ધરાવતા આ સિંગરને વિજાપુરની ફુદેડા બેઠક પરથી ટિકિટ મળી છે. આ સાથે રાજલ બારોટ જાણીતા લોક ગાયિકા ઉનાથી નસીબ અજમાવી રહ્યા છે. આરજે આભા જે રાજકોટના જાણીતા અવાજ હવે ચૂંટણીના મેદાનમાં ગુંજશે. અંકિતા પરમાર સોશિયલ મીડિયા પર પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અંકિતા પરમાર પણ હવે રાજકીય અખાડામાં જનતાનો પ્રેમ જીતવા તૈયાર છે. સવાલ એ નથી કે તેમને ટિકિટ કેમ મળી, સવાલ એ છે કે શું તેઓ તૈયાર છે? રાજકારણમાં પ્રવેશવો સહેલો છે, પણ જનતાની અપેક્ષાઓ પર ખરું ઉતરવું અત્યંત અઘરું છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવી અને ધૂમ ધખતા તાપમાં રસ્તા પર ઉતરીને લોકોના પ્રશ્નો માટે લડવું, આ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. જેમણે અત્યાર સુધી માત્ર સ્ટુડિયોમાં એસીમાં રહીને વિડીયો બનાવ્યા છે, શું એ કલાકારો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને ફાઇલો પાછળ દોડીને સામાન્ય માણસના કામ કરાવી શકશે? સૌથી મોટો અને દમદાર સવાલ એ છે કે જે પાયાના કાર્યકરોએ વર્ષો સુધી પક્ષનો ઝંડો ઉઠાવ્યો છે, જેને રાત દિવસ લોહી પરસેવો એક કરીને સંગઠન મજબૂત કર્યું છે, શું તેમની મહેનતની કોઈ જ કિંમત નથી? રાજકીય પક્ષોએ રેડીમેડ લોકપ્રિયતા ખરીદવાની લાલચમાં એવા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરી છે જેઓ વિસ્તારની નસ નસથી વાકેફ છે. જ્યારે વર્ષોની તપસ્યા કરનાર કાર્યકરોને બાજુ પર મૂકીને કોઈ ઇન્ફ્લુએન્સરને ટિકિટ મળે ત્યારે પક્ષની અંદરનો અસંતોષ ભવિષ્યમાં ભારે પડી શકે છે. લોકશાહી માટે આ શોર્ટકટ કેટલો યોગ્ય છે? શું લોકપ્રિય સ્ટાર્સ રાજકારણના આ નવા સ્ટેજ પર પણ પોતાનું કૌશલ્ય બતાવી શકશે? શું આ ડિજિટલ પાવર વિકાસના કામોમાં નવી ગતિ લાવશે કે પછી આ માત્ર એક ચૂંટણી સ્ટન્ટ બનીને રહી જશે? તમારો આ વિશે શું અભિપ્રાય છે? શું અનુભવી કાર્યકરોને બદલે માત્ર ફેમ જોઈને ટિકિટ આપવી યોગ્ય છે? શું આ નવા ચહેરાઓને તક મળવી જોઈએ? કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.